આજે રાતના જમવામાં હું બનાવવાની છું મસાલા ખીચડી, એ પણ ચોખા અને તુવેર દાળની, ખાટી મીઠી કઢી અને ભાખરી. તો ચાલો આપણે જોઈએ કે મેં આમાં શું શું સામગ્રીનો યુઝ કર્યો છે. તો મેં અહીંયા એક થાળીમાં સૌથી પહેલાં શાકભાજી લીધા છે. લસણ, આદું, મરચાં, ડુંગળી, ટમેટાં, બટેટા અને મસાલા લીધા છે. લસણ ફોલીને મેં આદું, મરચાં અને લસણને ત્રણેયને ખાયણીમાં ખાંડવા માટે નાખીને ખાંડવા માંડી છું હું. અને એમાં મને મારી નાની બેબલી પણ હેલ્પ કરાવતી હતી કે લાવ મમ્મા હું તને હેલ્પ કરાવું. અને હું ત્યાં અહીંયા ખીચડી તો પલાળવાની ભૂલી જ ગઈ હતી, કેમ કે ખીચડી જો આપણે થોડીક વાર પલાળીને બનાવીએ તો એના દાણા પણ છૂટા થાય અને આમ ખાવામાં પણ મજા આવે. તો હું અહીંયા બનાવવાની છું 5 થી 6 જણા માટે વઘારેલી ખીચડીને કઢી. તો મેં અહીંયા મારા માપ પ્રમાણે તુવેર દાળ લીધી છે અને દાવતના બાસમતી રાઈસ લીધા છે. એની સુગંધ બહુ જ સરસ આવે છે ને આમ ઘરે કુકરમાં આમ ભાતનો કે ખીચડીનો વઘાર કર્યો હોય ને તો બાજુના ઘર સુધી પણ આમ મસ્ત એવી સ્મેલ આવે ને એવા મસ્તની હોય છે એના ભાત, અને છૂટો દાણો પણ થાય છે. તો મેં અહીંયા ખીચડીને મિક્સ કરી નાખી છે. જોઈ શકો છો તુવેર દાળને ચોખા છે એને આપણે એકવાર પાણીમાં એકદમ સાફ રીતે ધોઈ નાખવાના છે અને એ ધોયેલું પાણી આપણે વોશ બેસિનમાં જવા દેવાનું છે. ત્યારબાદ આપણે એક મોટો લોટો લઈ પાણી નાખી અને 5 મિનિટ માટે ખીચડીને એમનેમ પલળવા દેવાની છે, જેથી એમાં મસ્ત આમ ટેસ્ટ અને આમ દાણો મસ્ત ફૂલાયેલો થાય. ખીચડીના વઘાર માટે મેં અહીંયા કુકર રાખ્યું છે ગેસ ઉપર અને એમાં મેં 1 ચમચો તેલ, ત્યારબાદ 1 ચમચી ઘી નાખીશ. અને પાછું મને થોડુંક ઓછું લાગતું હતું તેલ, એટલે મેં થોડુંક તેલ પાછું ઉપરથી નાખ્યું છે. વઘારમાં આપણે હિંગ, લીમડો નાખીશું અને ત્યારબાદ જે આપણે પેસ્ટ બનાવી હતી આદું, મરચાં અને લસણની એ નાખીને થોડુંક મિક્સ કરી દઈશું. પછી આપણે તેજપત્તા, સૂકા લાલ મરચાં, તજ અને લવિંગ પણ નાખીશું, જેથી ખીચડીમાં સુગંધ એકદમ સરસ આવે અને સ્વાદ એટલે બહુ મસ્ત સ્વાદી થઈ જાય એનો, ખાવામાં મજા આવી જાય. એટલે એ બધું નાખી અને આપણે મિક્સ કરી દઈશું થોડીક વાર. અને પછી એમાં આપણે જે શાક સુધાર્યું હતું ડુંગળી, ટમેટાં અને મરચાં એ નાખવાનું રહેશે. આમ મીઠું નાખીશું એટલે થોડુંક ઘણું આમ પોચું પડવા માંડશે, ચડવા માંડશે તેલમાં. પછી આપણે આ શાક નાખી દઈશું. મેં અહીંયા ખાલી ડુંગળી, ટમેટાં અને મરચાં અને એવું બટેટાને એવું જ લીધું છે. સિઝન વાઇઝ તમે તમારી ચોઈસના વેજીસ આમાં નાખી શકો, કે ફુલાવર છે, ઘણા કોઈ મકાઈ નાખે, વટાણા નાખી શકો. અલગ અલગ ઘણા તો આમાં કઠોળ નાખીને પણ કરતા હોય છે, મગને ચણાના દાળ હોય ને એ બધું નાખીને કરતા હોય છે, એમ પણ કરી શકો છો. પછી મેં આ પહેલાં મિક્સ કરી દીધું છે અહીંયા થોડુંક પાણી નાખીને, કેમ કે નીચે થોડુંક ચોંટી ગયું હતું મારાથી. અને હવે હું નાખી દઈશ બધા વેજીસને એ નાખીને મેં મિક્સ કરી અને કુકર બંધ કરી દીધું છે અને ફૂલ ગેસ ઉપર ચાલુ કરી દીધું છે. અને અહીંયા મેં કઢીની તૈયારી કરી છે. સૌથી પહેલાં મેં જરૂરત પ્રમાણે છાશ લઈ તેમાં 2 ચમચી ચણાનો લોટ નાખ્યો છે. પછી હું એમાં મીઠું નાખીશ, ધાણા જીરું નાખીશ અને પાણી તો નાખવું જ પડશે, ખાટી છાશ હોય એટલે બધું નાખીને હું મિક્સ કરી દઈશ. અને તજ અને લવિંગના 2 દાણા કે તમે તમારી તીખાશ અને ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો એમાં. અને ત્યાં મને મારી નાની બચ્ચી સાઈડમાં હેરાન કરતી હતી, મમ્મા લાવ હું કરું. એમાં મેં લીમડો નાખી દીધો હતો અને એ જોઈને મને મારી બચ્ચીએ કીધું કે લાવ હું નાખું મમ્મા, તો એને પણ મેં લીમડો નખાયો એમાં. અને હવે એમાં લીલા મરચાં નાખી દઈશું, થોડાક તીખા નાખીશું કે જેથી આમ કઢી તીખાશ પકડી લે અને થોડીક ખાટી મીઠી પણ થાય. અને મેં કુકરને બાજુના ગેસમાં શિફ્ટ કરી કઢીને આગળની સાઈડ ચડાવ્યો છે ગેસ પર. અને એમાં મેં 2-3 ચમચી સ્વાદ પ્રમાણે ખાંડ પણ નાખી દીધી છે, જેથી છાશની ખટાશ થોડીક ઓછી થાય અને કઢી ખાટી મીઠી બને. કઢી ઉકળે અને ખીચડી થાય ત્યાં લગીમાં મેં અહીંયા ભાખરીનો લોટ બાંધી લીધો છે, કેમ કે ખાલી કઢી ખીચડીથી અમારે કંઈ જમવાનું પૂરું થાય નહીં. અને અહીંયા કઢી ઉકળી ગઈ છે અને ત્યારબાદ આપણે વઘારની તૈયારી કરશું. વઘારમાં મેં તેલ નથી લીધું, મેં ઘી લીધું છે, કેમ કે ઘીથી કઢીના વઘારનો સ્વાદ જ કંઈક અલગ આવે અને સુગંધ પણ બહુ સરસ આવે. એટલે મેં ઘી નાખી તેમાં મેં
હિંગ નાખી છે, થોડુંક અમથું મરચું નાખ્યું છે અને રાઈ જીરું હું મિક્સ કરીને જ રાખું છું પહેલેથી, કે જે દરેક વઘારમાં યુઝ જ થાય. હું અલગ અલગ નથી રાખતી, એટલે મેં રાઈને જીરું મિક્સ કરેલું એ પણ નાખ્યું છે. પછી એમાં હું બે લાલ સૂકા મરચાં નાખીશ અને એક તેજ પત્તું નાખી દઈશ, જેથી કઢીમાં વધારે ટેસ્ટ આવી જાય. ત્યારબાદ થોડુંક રાઈ તડતડ થવા માંડે ત્યારબાદ આપણે એમાં વઘાર કરી નાખીશું કઢીમાં, અને કઢીને ઉકળી જાય, એકવાર ઉકળો આવવા દેવાનો, પછી ઉકળી જાય એટલે બંધ કરી દેવાનું. પછી આપણે ભાખરી કરવાની છે, એટલે મેં તાવડી મૂકી અને હું અહીંયા ભાખરી વણવા માંડી છું. અને ભાખરી ગોળ 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 હું વણ્યા જ કરું છું. મેં બધી ભાખરી એકારે મેં વણી જ નાખી હતી. હવે આ છેલ્લી જ રહી ગઈ હતી, એનો મેં વિડીયો છેલ્લે લીધો. એટલે એ ભાખરી કરી. અહીંયા મારી ખીચડી ને કઢી બે તૈયાર હતું, જમવાનું પણ તૈયાર હતું. હાલો હવે આપણે જમી લઈએ. બાય.